નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે વાત કરીએ તો 70 સ્કૂલ જે અમદાવાદમાં આવેલી છે ત્યાં એક હત્યા થઈ ગઈ છે જેનું નામ નયન હતું અને એક મુસ્લિમ છોકરાએ તેને માર્યો છે, કેમ કે તે બેને પહેલેથી જ કોઈક બબાલ ચાલુ હતી અને એવું નથી, તે મુસ્લિમના ઓછામાં ઓછા 10 માણસો પણ છે સાથે, તેના દોસ્ત હોય ગમે તે હોય, પરંતુ તે 8મા ધોરણમાં ભણતો હતો મુસ્લિમ, અને જે નયન છે તે 10મા ધોરણમાં ભણતો હતો અને તેનું મર્ડર કરવામાં આવ્યું છે। એમ કહેવાય છે કે તેમના પિતા તેને આર્મીમાં ભરતી કરવાના હતા। તેથી લઈને મોટા સમાચાર છે કે અત્યાર સુધીમાં તેમનો કોઈ પત્તો કેમ ના લગાવી શકે કે એ મુસ્લિમ છોકરો કોણ છે અને સાથે કોણ કોણ છે, તેમનો ખુલાસો કેમ થતો નથી। તેના માટે આ વિડીયો હું બનાવ્યો છે, કારણ કે તેનો ખુલાસો થાય તો જ તે લોકોની જાણ થાય, તો જ તેમની ધરપકડ થાય અને શું કારણથી આ નયનને મારવામાં આવ્યો છે તે પણ જાણવા મળે। અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે મારી ચેનલમાં આવા નવા જ વિડીયો તમને જોવા મળશે। જો નયનને ખોટી રીતે મારવામાં આવ્યો હોય તો તે મુસ્લિમને ફાંસીની સજા અપાવવા માટે મારી વિનંતી છે, કારણ કે આવું કરતાં પહેલાં બીજો કોઈ પણ વ્યક્તિ હોય તો 100 વાર વિચાર કરે, અને વિચાર પરંતુ કોઈને મારે એ પહેલાં તેને યાદ આવી જાય કે આવું કરવું મહાપાપ છે, અને આ ગુનો બને તેટલો સાજો વધારે છે, કારણ કે આવો ગુનો કરવાવાળાને તો સજા મળવી જ જોઈએ। તો જય માતાજી, જય હિન્દ।